નમસ્કાર. આજની આ ચર્ચામાં આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. એક એવું ધર્મશાસ્ત્રીય લખાણ છે જે ભગવાન રામને માત્ર એક અવતાર નહીં પણ એનાથી પણ કંઈક વિશેષ એટલે કે સ્વયં પરમતત્વ સર્વોચ્ચ અસ્તિત્વ તરીકે સ્થાપિત કરવાનો દાવો કરે છે. તો ચાલો આ દાવામાં કેટલું વજૂદ છે એ સમજવાનો પ્રયાસ કરીએ. તો સવાલ એ છે કે ભગવાન રામ કોણ છે? શું તેઓ માત્ર એક અવતાર છે કે પછી એનાથી પણ વિશેષ? જુઓ, આ એવો સવાલ છે ને જે સદીઓથી પૂછાતો આવ્યો છે, પણ જે લખાણની આપણે વાત કરી રહ્યા છીએ એ દાવો કરે છે કે એની પાસે આનો પાક્કો નિર્ણાયક જવાબ છે, અને બસ આ જ દાવો આપણી આજની સમગ્ર ચર્ચાનો મુખ્ય આધાર બનવાનો છે. આ લખાણ કોઈ નાની સૂની વાત નથી કરતું. એ કહે છે કે એની પાસે 5 એવા અકાટ્ય પુરાવા છે જેને કોઈ નકારી ન શકે, અને આ પુરાવાઓ સાબિત કરી દેશે કે ભગવાન રામ જ પરબ્રહ્મ છે. તો હવે જોવું રહ્યું કે આ 5 પુરાવા છે શું અને એ કેટલા દમદાર છે. તો આ રહ્યા એ 5 મુખ્ય મુદ્દા. આપણે એક પછી એક આ બધા પર નજર કરીશું. સર્વોચ્ચ દાવો, દેવતાઓની સાક્ષી, ગ્રંથોના પુરાવા, હનુમાનજીની ભક્તિ અને અંતે આ બધાનો નિષ્કર્ષ. ચાલો સૌથી પહેલા અને સૌથી મોટા દાવાથી શરૂઆત કરીએ. આ લખાણનો મુખ્ય તર્ક એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે ભગવાન રામને વિષ્ણુના અવતાર તરીકે જોવાની ભૂલ ન કરતા. એ તો સ્વયં અંતિમ સત્ય છે, પરબ્રહ્મ છે. આ એમનો મૂળ દાવો છે. તો આટલો મોટો દાવો કયો છે તો પુરાવા તો આપવા જ પડે ને. તો પહેલી શ્રેણીના પુરાવા આવે છે સીધા દેવતાઓ પાસેથી. મતલબ કે બીજા દેવતાઓએ રામ વિશે શું કહ્યું છે એના પર આ દલીલ આધારિત છે, અને એમાં પણ ખાસ કરીને ભગવાન શિવ. તો પહેલો પુરાવો આવે છે ભગવાન શિવ તરફથી, જેઓ પોતે સંહારક છે, જગતગુરુ છે. આ લખાણ મુજબ એવી માન્યતા છે કે કાશીમાં જે કોઈ મૃત્યુ પામે એના કાનમાં ભગવાન શિવ પોતે રામ નામનો તારક મંત્ર આપે છે, જેથી એને મોક્ષ મળે. હવે વિચારવા જેવી વાત છે. જેનું નામ પોતે જ મોક્ષ અપાવી દે એનાથી સર્વોપરી બીજું કોણ હોઈ શકે? આ જ આ લખાણનો તર્ક છે. અને આ વાતને સમર્થન આપવા માટે આ એક ખૂબ જ પ્રચલિત શ્લોક રજૂ કરવામાં આવ્યો છે. આમાં ભગવાન શિવ પોતે માતા પાર્વતીને રામ નામના જાપની અદ્ભુત શક્તિ વિશે સમજાવી રહ્યા છે. આ શ્લોકનો અર્થ ખરેખર અદ્ભુત છે. શિવજી શું કહે છે? એ કહે છે, હે પાર્વતી, રામનું એક નામ વિષ્ણુના 1000 નામો બરાબર છે. વિચાર કરો, એક બાજુ ફક્ત રામ બોલવું અને બીજી બાજુ વિષ્ણુના પૂરા 1000 નામ લેવા, બંને બરાબર છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? 1 બરાબર 1000. ચાલો હવે બીજા દિવ્ય પ્રમાણ પર જઈએ. આ વખતે સાક્ષી છે સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્મા. રામાયણનો એ પ્રસંગ યાદ કરો. રાવણવધ પછી જ્યારે માતા સીતાની અગ્નિ પરીક્ષા થાય છે, એ સમયે બધા દેવતાઓ સાથે બ્રહ્માજી પોતે પ્રગટ થાય છે, અને રામને શું કહે છે? એ કહે છે કે તમે જ મૂળ સ્ત્રોત છો, તમે જ સ્વયં નારાયણ છો. તો દેવતાઓની સાક્ષી તો જોઈ લીધી. હવે આગળ વધીએ અને જોઈએ કે આપણા પવિત્ર ગ્રંથો, ખાસ કરીને ઉપનિષદો, આ વિશે શું કહે છે. સાથે સાથે રામ શબ્દનો અર્થ શું થાય છે એ પણ એક પુરાવો છે. અને આ પુરાવાઓ એકદમ સીધા અને સ્પષ્ટ છે. જુઓ, રામતાપની ઉપનિષદ તો કોઈ આડીઅવળી વાત જ નથી કરતું. એ સીધું જ કહે છે રામ પરબ્રહ્મ છે. બસ વાત પૂરી. એટલું જ નહીં, એ આગળ કહે છે કે આ આખી સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર બધું જ રામની શક્તિથી થાય છે. અને સૌથી રસપ્રદ વાત, એમને દશરથના પુત્ર પણ કહે છે, અને સાથે સાથે આદિ અનાદિ બ્રહ્મ પણ. બંને એક જ છે. હવે ખુદ રામ શબ્દના અર્થ પર આવીએ. આ નામ આવ્યું ક્યાંથી? તો શાસ્ત્રો કહે છે રમન્તે યોગિનઃ અનંતે. એનો અર્થ શું થાય? એનો અર્થ થાય છે જેમાં યોગીઓ રમણ કરે છે, આનંદ માણે છે. અને યોગીઓ ક્યાં આનંદ માણે? એ અનંત શાશ્વત પરમ ચેતનામાં. અને એ પરમ ચેતના એટલે શું? પરબ્રહ્મ. તો જુઓ, એમના નામમાં જ એમની ઓળખ છુપાયેલી છે. અત્યાર સુધી આપણે દેવતાઓ અને ગ્રંથોની વાત કરી, પણ હવે જે પુરાવો આવે છે ને, એ કદાચ સૌથી દમદાર છે. આ પુરાવો ભગવાન હનુમાન પર કેન્દ્રિત છે. અને આ લખાણ એવી દલીલ કરે છે કે જો તમારે જાણવું હોય કે શ્રેષ્ઠ કોણ છે, તો એ જુઓ કે સૌથી શ્રેષ્ઠ ભક્તે કોણે પસંદ કર્યા. આ દલીલની ગહેરાઈને સમજજો. હનુમાનજી કોણ છે? એ પોતે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે, સર્વશક્તિમાન છે. એમને દરેક દેવી દેવતાના સ્વરૂપનું જ્ઞાન છે. એ ધારે તો કોઈની પણ ભક્તિ કરી શકતા હતા,
પણ એમને કોને પસંદ કર્યા? ફક્ત અને ફક્ત ભગવાન રામને. એમની સેવા અને ભક્તિને જ પોતાના જીવનનો એકમાત્ર ધ્યેય બનાવ્યો. તો આ લખાણ કહે છે કે જે પોતે જ્ઞાન અને શક્તિનું શિખર છે, એમની પસંદગી ખોટી કઈ રીતે હોઈ શકે? એમની પસંદગી જ રામની સર્વોપરિતાનો સૌથી મોટો જીવતો જાગતો પુરાવો છે. સંપૂર્ણતાની પરાકાષ્ઠા એટલે રામ. બરાબર. તો હવે આપણે આખી ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના નિષ્કર્ષ તરફ આવી રહ્યા છે, અને આ આખી દલીલનો સાર રામના એક બિરુદમાં છુપાયેલો છે: મર્યાદા પુરુષોત્તમ. અહીં આ લખાણ એક બહુ જ ઊંડી વાત કરે છે. 2 રસ્તા છે. એક, શક્તિનું પ્રદર્શન કરવું, મતલબ કે ચમત્કારો બતાવવા, પોતાની દેવી તાકાતનું પરચો આપવો, જે કદાચ સહેલું છે. અને બીજો રસ્તો છે ધર્મનું પાલન કરવાનો, મતલબ કે બધી જ શક્તિ હોવા છતાં એક સામાન્ય માણસની જેમ જીવવું, દુઃખ સહન કરવા અને ક્યારે ધર્મનો માર્ગ ન છોડવો. હવે તમે જ કહો, આ બેમાંથી કયો રસ્તો વધારે મુશ્કેલ છે? અને બસ આ જ આખી દલીલનો નિચોડ છે. આ સ્ત્રોત કહે છે કે રામ એટલા માટે સર્વોચ્ચ છે કારણ કે એમણે એ સહેલો રસ્તો ન પસંદ કર્યો. એમણે વધુ મુશ્કેલ માર્ગ પસંદ કર્યો. પોતાની બધી જ દૈવી શક્તિઓને જાણે કે છુપાવી દીધી અને ફક્ત ધર્મ અને મર્યાદાના સિદ્ધાંતો પર જ જીવ્યા. અને એટલે જ એ માત્ર અયોધ્યાના રાજાના પુત્ર નથી, એ તો સમગ્ર બ્રહ્માંડના નાયક છે. એમની આ પસંદગી જ એમને સર્વોપરી બનાવે છે. તો અંતે આપણે આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારજો કે જ્યારે કોઈ દેવતા, કોઈ સર્વોચ્ચ સત્તા જાણી જોઈને માનવ નિયમો અને મર્યાદાઓમાં બંધાઈને જીવવાનું પસંદ કરે, તો શું એનાથી દિવ્યતાની આપણી જે વ્યાખ્યા છે એ જ નથી બદલાઈ જતી? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.